જય વસરાજ, જય ગુરુદેવ, જય મચુમાં, જય અભયમાં. અમે આવી ગયા છીએ તમારા માટે નવી રસોઈ લઈને. અમારી રસોઈ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ને બસ અત્યારે અમે આવી ગયા છીએ તમારા માટે નવી રસોઈ લઈને. હાલ અત્યારે રસોઈનું સ્ટાર્ટ કરીએ. મિત્રો, આજે આપણે બનાવવાનું શાક ભરેલા રીંગણાનું શાક, એટલે કે ભરેલા રીંગણા અને સાથે આપણે નાખશું એકાદું બટેટું, એટલે સરસ મજાનું ભરેલ રીંગણા બટેટાનું શાક બની અને થઈ જાય તૈયાર. તો જો આપણે રીંગણામાં આ રીતે 4 કાપા પાડી લીધા છે, તો તમે જોઈ શકો છો સરસ મજાના કાપા થઈ ગયા છે આપણે તૈયાર. તો રીંગણા અને બટેટામાં પણ આપણે એ જ રીતે કર્યા છે, તો જોઈ શકો છો કે આપણે થઈ ગયું છે તૈયાર. આમાં આપણે થોડો અમથો ડાળિયાનો ભૂકો લીધો છે, થોડો અમથો આપણે સિંગનો ભૂકો છે, સેજ અમથું સવાણું છે, સેજ અમથો આપણે ચણાનો લોટ એટલે કે શેકેલો ચણાનો લોટ છે, અને આપણે થોડો અમથો ટોસનો ભૂકો છે. તો આપણે આ બધો મસાલો તૈયાર કરી લીધો છે. સવાણું, ડાળિયા, સિંગ અને ગાંઠિયા એટલે કે ફાફડી એટલે કે ટોસ, અને થોડાક આપણે સફેદ આખા તલ છે, બધું આપણે ખાંડી અને કરી લીધું છે તૈયાર. અને લસણ ખાંડેલું પણ આમાં આપણે એડ કરી દીધું છે, એટલે લસણવાળી ચટણીની જગ્યાએ આપણે લસણ ખાંડેલું છે એ એડ થઈ ગયું છે. અને હવે આમાં આપણે અડધું લીંબુ એડ કરી દઈએ, અને થોડો અમથો આપણે હળદર પાવડર એડ કરશું, પછી ધાણા જીરું પાવડર, સેજ અમથો આપણે ગરમ મસાલાવાળું ન ભાવતું હોય તો તમે 1 ચમચી આપણે લાલ મરચું પાવડર, એટલે કે તમારે જેવું ઘરમાં તીખું ખાતા હોય એ પ્રમાણે તમે લઈ શકો છો. સેજ અમથી આપણે હિંગ નાખી છે, અને આપણે ગોળ નાખવો હોય તો તમે ગોળ પણ એડ કરી શકો છો, અથવા તો ખાંડ એડ કરવાની છે. હું ખાંડ એડ કરું છું, તો આની જગ્યાએ ગોળ હોય તો શાકમાં ગોળ પણ સરસ લાગે. સ્વાદ અનુસાર આપણે મીઠું. આ બધું મિક્સ થઈ ગયું છે. હવે આપણે આમાં 1 પાવડું તેલનું એડ કરી દઈશું, અને હવે આમાં 1 લીંબુનો એટલે કે અડધા લીંબુનો જ રસ એડ કરવાનો છે, કેમ કે મારે રીંગણા અને શાક પણ આપણે થોડું બનાવવાનું છે, એટલા માટે જાજુ હોય તો તમે 1 લીંબુ એડ કરી શકો છો, પણ મારે થોડું છે એટલા માટે હું અડધું લીંબુ એડ કરું છું. પછી આને કરી લઈશું આપણે મિક્સ. અને આમાં વરિયાળી પણ આપણે નાખી છે, વરિયાળીનો ભૂકો પણ છે. સેજ અમથી વરિયાળી નાખી હતી આપણે અડધી ચમચી જેટલી, અને આપણે 2 થી અઢી ચમચી જેટલા તલ નાખ્યા છે. મસાલો આપણે સરસ મજાનો થઈ ગયો છે તૈયાર, એટલે કે આખા રીંગણા અને બટેટા ભરવા માટે મસાલો થઈ ગયો છે તૈયાર. તો હાલો હવે આપણે રીંગણા બટેટામાં ભરી લઈશું. તેલ મૂકી દીધું છે આપણે વઘાર માટે. રીંગણા બટેટા ભરાઈ અને કમ્પ્લીટ થઈ ગયા છે, અને આપણે મૂક્યું છે તેલ આપણે 2 થી અઢી પાવડા જેટલું મૂક્યું છે. શાક આપણે થોડું છે એટલે થોડું જ મૂક્યું છે. એમાં આપણે થોડી અમથી રાઈ એડ કરી દઈશું, થોડુંક આપણે આખું જીરું, સેજ અમથી આપણે હિંગ પાવડર, અને આ આપણે સમારેલી ડુંગળી અને ટમેટાં છે. ડુંગળી ટમેટાં તમે ન નાખો હોય તો ન નાખો તો પણ ચાલે, તો પણ મસ્ત જ બને. કદાચ તમને ન ભાવતા હોય તો તમે ન તો પણ હાલે. અને આમાં એવું છે કે આપણે ડુંગળી ટમેટાં નાખ્યા હોય ને તો ગ્રેવી મસ્ત બને અને સરસ બને. આપણે મિક્સર જારમાં ક્રશ નથી કરી, એની જગ્યાએ આપણે ઝીણી કટકી કરી અને આપણે એડ કરી છે, કે હજી આપણે કુકરમાં શાક પાકે ત્યાં સુધીમાં ગ્રેવી જેવું જ શાક બની જાય એકદમ સરસ મજાનું. 1 મરચાંની આપણે આવી રીતની સીણ કરી છે એ એડ કરી દઈશું, એટલે કે ઝીણી એવી આપણે સીરું કરી છે, તો આપણે એ પણ એડ કરી દીધી છે. હવે આપણે એમાં મસાલા તો જો કે આપણે ભરેલા છે એમાં બધા એડ કરેલા જ છે, તો અત્યારે આમાં નાખવાની કોઈ જરૂર નથી. અને સેજ એવું લાગે કે મસાલામાં આપણે ઓછો નાખ્યો તો બધો મસાલો, તો સેજ અમથા આપણે જરા બધું એડ કરી દઈશું. સેજ હળદર આપણે નાખશું, સેજ ગરમ મસાલો, સેજ આપણે લાલ મરચું, અને એવું લાગે તો સ્વાદ અનુસાર થોડું અમથું મીઠું, અને 2 દાણા આપણે ખાંડના, એટલે કે ગ્રેવી પૂરતું જ નાખવાનું છે આપણે ટમેટાં અને ડુંગળી પૂરતું જ. હવે આપણે આમાં ભરેલા બટેટા અને રીંગણા એડ કરી દઈશું. એડ થઈ ગયું છે, અને આપણે જે રીંગણાને ભરતા હતા ત્યારે મસાલો થોડોક વધ્યો હતો, એ મસાલો પણ આપણે આમાં એડ કરી દેવાનો છે.
તો હાલો મસાલો પણ ઉપરથી એડ કરી દઈશું. જો આપણે ધીરા ગેસે પકવવાનું છે શાકને એટલે પાણીની જાજી જરૂર નહીં પડે, પણ થોડું આમ તો આપણે નાખી દઈશું, કેમ કે આમાં તલ ને માંડવીનો ભૂકો ને બધું આપણે એડ કર્યું છે, એટલા માટે તળિયે બેસી ન જાય આ બધો મસાલો, એટલા માટે આપણે અડધો ગ્લાસ જ પાણી એડ કર્યું છે, તો પણ આપણે પાકી જાય. ગેસ રાખશું ધીરો, અને હવે આપણે કુકરમાં 1-2 સીટી કરી લઈએ એટલે સરસ મજાનું શાક આપણું પાકી અને થઈ જશે તૈયાર. તો હાલો કુકરનું ઢાંકણું બંધ કરી દઈશું, અને આને બિલકુલ હલાવવાનું નથી, નકર આપણે રીંગણા છે એ એકદમ રેબાઈ જાહે, એટલા માટે થઈ. હાલો મિત્રો, આપણે ભરેલા રીંગણા બટેટાનું શાક થઈ ગયું છે એકદમ તૈયાર અને મસ્ત મજાનું. જો તમે જોઈ શકો છો સરસ થઈ ગયું છે ને. રોટલી કે ભાખરી સાથે તમે સર્વ કરી શકો છો. આપણે મસ્ત મજાનું બની ગયું છે ભરેલા રીંગણા બટેટાનું શાક. ભરેલા રીંગણાની રેસીપી તમને કેવી લાગી મિત્રો, જરૂરથી અમને કોમેન્ટમાં બતાવજો. નવો વિડીયો લઈને આવીએ ત્યાં સુધી આવજો. બાય બાય, ટાટા.